ઓકે, બરોબર. હવે સપોઝ કે જો હું તમને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કહું તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નો જે મેઇન કન્સેપ્ટ છે એ શું કામ આવ્યો? તો કે ફોર એક્ઝામ્પલ કે સી લેંગ્વેજ આપણે લઈએ તો સી લેંગ્વેજમાં શું થાય કે એક તો સ્ટેપ બાય સ્ટેપ એનું એક્ઝિક્યુશન થાય, બરોબર. એટલે કે મારે સપોઝ કે કંઈક બેંકની એપ્લિકેશન બનાવી છે તો બેંકની એપ્લિકેશન બનાવી તો એમાં બધી વસ્તુ ફિક્સ જ રહેશે પહેલેથી, બરોબર. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હોય તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં કેવું થાય કે બધા ઓબ્જેક્ટને આપણે કન્સિડર કરીએ. એટલે સપોઝ કે બેંક છે તો બેંકના અલગ અલગ ઓબ્જેક્ટ ક્યાં હોઈ શકે? તો કે એક તો એનો કસ્ટમર હોઈ શકે, એક છે એનો એમ્પ્લોય હોઈ શકે, પછી એક છે સપોઝ કે કંઈક એકાઉન્ટ છે, પછી લોનનું એકાઉન્ટ છે. તો એવી રીતના બધા અલગ અલગ ઓબ્જેક્ટ હોઈ શકે. હવે ઓબ્જેક્ટ હોય, બરોબર, એના છે એટ્રીબ્યુટ હોય. ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ હોય એટલે સપોઝ કે કઈ રીતે કે સપોઝ કે કસ્ટમર છે તો કસ્ટમરનું નેમ છે, પછી કસ્ટમરનું સપોઝ કે કંઈક એનો એકાઉન્ટ નંબર છે, પછી એનું એડ્રેસ છે, પછી બેંકના એકાઉન્ટમાં કેટલા પૈસા છે, કે પછી ક્યારે બેંકનું એકાઉન્ટ ઓપન કર્યું. તો આ બધા શું થયા કે એના એટ્રીબ્યુટ થયા, બરોબર. એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ આપણે કરીએ તો આપણે જે આપણી સિસ્ટમ ડિઝાઇન કરવી હોય એ આપણા માટે એકદમ ઈઝી થઈ જાય. શું કામ ઈઝી થઈ જાય કે જે રીતે આપણે રિયલ લાઈફમાં જે રીતે એક્ઝામ્પલ કન્સિડર કરીએ એવી રીતે સેમ આપણે કોડિંગમાં કરી શકીએ. તો કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ કે જાવામાં તમને ખ્યાલ છે તો આપણે ક્લાસ બનાવીએ, બરોબર. તો સપોઝ કે આ જ કસ્ટમરની જે મેં અત્યારે વાત કરી, હવે એનો આપણે ક્લાસ બનાવવો છે તો કઈ રીતે બનાવે? તો કે આપણે ક્લાસ બનાવ્યો કે ભાઈ ક્લાસ કસ્ટમર, બરોબર. એની અંદર બીજા બધા અલગ અલગ વેરિયેબલ લખ્યા. જે હું ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ કહેતો તો એ બધા હવે શું થઈ જશે? ક્લાસના વેરિયેબલ થઈ જશે. સપોઝ કે ડબલ પછી આપણે એક ડબલ વેરિયેબલ રાખીએ કે એકાઉન્ટ નંબર, પછી સ્ટ્રિંગ નેમ. તો આવા અલગ અલગ જે કંઈ પણ આપણે એટ્રીબ્યુટ હતા એ બધા આપણે કેમાં લઈ લઈશું? વેરિયેબલમાં લઈ લઈશું, બરોબર. હવે શું હોય કે ભાઈ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં જે આમે કે મેઇન ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ હોય ને એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે કેવું થશે કે ઓબ્જેક્ટના આગળ જતા ઘણા કન્સેપ્ટ આવશે, પણ મેઇન શું છે કે આ છે તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કેવું કે ભાઈ આખે આખી તમારી સિસ્ટમ છે એને એઝ અ ઓબ્જેક્ટ જોઈ, ના કે એઝ અ સ્ટ્રક્ચર જોવાની. કઈ રીતે કે ઓબ્જેક્ટ અલગ 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 હોય એ પ્રમાણે. એટલે આનાથી ફાયદો શું થાય કે આનાથી તમે ક્લાસ થી ડાયરેક્ટ તમે બનાવી શકો અને પ્લસ કે સેમ તમારું ડેટાબેઝ નું સ્ટ્રક્ચર એવું રાખી શકો. સમજાણું? આમાં કોઈ છે ડાઉટ? ના સર, કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? એટલે પછી અલગ અલગ ઓબ્જેક્ટ એકબીજામાં યુઝ બી કરી શકાય. હા, બરોબર. એકબીજામાં યુઝ કઈ રીતે કરવા એના માટે શું છે કે આગળ બધા કન્સેપ્ટ આવશે કે જે આપણે ઉપસના કન્સેપ્ટ કહીએ ને, બરોબર. તો ઉપસના કન્સેપ્ટના આગળ આવતા રહેશે કે ભાઈ એક ક્લાસને બીજા ક્લાસમાં યુઝ કરવો હોય તો કઈ રીતે કરવો, બરોબર. એટલે એ આપણે આગળ જોશું. પણ હવે સૌથી પહેલા કે ઉપસના ક્યાં ક્યાં છે? તો કે આટલા કન્સેપ્ટ છે: ડેટા હાઇડિંગ, એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, ટાઇટલી એન્કેપ્સ્યુલેટેડ ક્લાસ, ઇઝ રિલેશનશિપ, હેઝ અ રિલેશનશિપ, મેથડ સિગ્નેચર, ઓવરલોડિંગ, ઓવરરાઇડિંગ, સ્ટેટિક કંટ્રોલ ફ્લો, ઇન્સ્ટન્સ કંટ્રોલ ફ્લો, કન્સ્ટ્રક્ટર, કપલિંગ, કોહેઝન અને ટાઈપ કાસ્ટિંગ. ટોટલ આટલા છે કન્સેપ્ટ, મેઇન 15 છે, બરોબર. ઓમ તમે ઉપસના કન્સેપ્ટ જોવા જાવ તો મેઇન 4 જ છે, બરોબર. એ આપણે આગળ ડિસ્કસ કરશું મેઇન 4 ક્યાં, પણ એના સબ ડિવાઈડ તમે કરો તો આ બધા કન્સેપ્ટ આવે છે. એટલે આપણે શું કર્યું? ડાયરેક્ટ સબ ડિવિઝન ઉપર જ ફોકસ કર્યું છે જેનાથી આપણે ડિટેલિંગમાં જઈ શકીએ, બરોબર. પેલા આ હવે એક કામ કરો કે બુકમાં છે ને આ બધા પોઈન્ટ છે ને પેલા 15 લખી નાખો. લખાઈ જાય એટલે પાછા મને કયો. બધાને લખાઈ ગયું? રાજભાઈ? ઓકે, બરોબર. હવે સૌથી પહેલો જે એમાં પોઈન્ટ છે એ કયો છે? ડેટા હાઇડિંગ, બરોબર. તો કોઈને કઈ આઈડિયો ખરા કે ડેટા હાઇડિંગ એટલે શું થશે? શું? હેલો? હેલો? કોઈને કઈ આઈડિયા ખરા કે શું થશે ડેટા હાઇડિંગ એટલે? હા, બોલો.
કોઈને આઈડિયા છે નહીં, બરોબર ને? હા સર. ઓકે, બરોબર. તો હવે જો ડેટા હાઇડિંગ એટલે શું થશે, હવે સપોઝ કે આ કન્સેપ્ટ છે એ તમારા માટે આખો નવો છે, કારણ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નો છે એટલા માટે. હવે આમાં આપણે શું કરીએ, સપોઝ કે આપણે સી લેંગ્વેજ નો એક એક્ઝામ્પલ લઈએ, તો એ એક્ઝામ્પલમાં આપણે સ્ટુડન્ટના માર્ક્સ છે એ એન્ટર કરાવતા હતા, તમને ખ્યાલ હોય બરોબર. તો હવે સપોઝ કે આપણે સી લેંગ્વેજમાં આપણને કોઈ એવી સિક્યુરિટી મળતી નથી કે જે સ્ટુડન્ટના માર્ક્સ છે બરોબર એ બીજા કોઈ એક્સેસ કરી શકે કે ના કરી શકે, એવો કોઈ કન્સેપ્ટ એમાં છે જ નહીં, બરોબર. હવે સપોઝ કે ચલો હવે એ સ્ટુડન્ટ નું છે એટલે કદાચ તમને નાનું લાગશે, પણ હવે સપોઝ કે હું એમ કહું કે ભાઈ બેંકના એક કસ્ટમર છે, તો 10 કસ્ટમર છે એમાંથી બધા એકબીજાના બેલેન્સ જોઈ શકે, તો એ ચાલે? બરોબર. એટલે શું થાય કે ભાઈ આવી રીતનું જયારે હોય કે ભાઈ ડેટા છે મારે હાઇડ કરવો છે, એટલે કે એક વ્યક્તિનો ડેટા છે એ બીજો વ્યક્તિ જોઈ શકવો જોઈએ નહીં, એવી રીતની કંઈક મારે પોલિસી સેટ કરવી છે, બરોબર. ત્યારે આપણે ડેટા હાઇડિંગ નો યુઝ કરી શકીએ, બરોબર. તો ડેટા હાઇડિંગમાં 2 પોઈન્ટ છે, કે એક પોઈન્ટ છે બરોબર એમાં કેવું છે કે આઉટર પર્સન નોટ એલાઉડ ફોર ઇન્ટરનલ ડેટા, એટલે કે સપોઝ કે તમે કોઈ પણ મોટી કંપની જો, સપોઝ કે TCS છે કે પછી ઇન્ફોસિસ છે, કે તો એનું બિલ્ડિંગ હોય એની અંદર કોઈને બીજાને બહાર વાળાને જવા દેશે નહીં, ખાલી જેને આઈ કાર્ડ પહેરેલું હશે એને જ જવા દેશે, બીજા કોઈને કોઈ દિવસ જવા દેશે નહીં, બરોબર. હવે ચલો આપણે માની લીધું કે આઈ કાર્ડ પહેરેલું એને જ જવા દેશે, પણ હવે સપોઝ કે કોઈ અંદરનો વ્યક્તિ એવો છે કે જે ડેટા લીક કરે છે બરોબર બારે, તો એના માટે શું કરવું? તો એના માટે કેવું હોય કે ભાઈ કંપનીઝમાં આ જસ્ટ રિયલ લાઈફ એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ, પછી કોડિંગ ઉપર પછી આવશે, બરોબર. એટલે તો કંપનીમાં કેવી પોલિસી હોય, ઘણી વખત તમે જોયું હોય કે ભાઈ તમને અંદર પેન ડ્રાઈવ ના લઈ જવા દે, પછી અંદર તમારા જીમેલ નો તમે એક્સેસ ના કરી શકો, કે બીજા કોઈ ટૂલ છે બરોબર એનો તમે એક્સેસ કરી શકો નહીં, જે ખાલી ઓફિશિયલ ટૂલ હોય એ જ બધો તમે એક્સેસ કરી શકો. અને પ્લસ કે જ્યારે તમે જ્યારે એક્ઝિટ લ્યો ત્યારે ગેટ ઉપર તમારી ગાડી કે જે કઈ હોય એની ડેકીની બધું ચેક પણ કરે, બરોબર. આવી રીતનું પોલિસી હોય. તો શું થયું કે ઇન્ટરનલ ડેટા છે એ ક્યાંય બહાર ગયો નહીં, સમજાણું આમાં? બરોબર. હવે સપોઝ કે એક્ઝામ્પલ કયું છે, લોગિન નું છે, તો કે પછી બીજું છે ઇલેક્શન નું છે. ઇલેક્શનમાં કઈ રીતે કે સપોઝ કે ચલો આપણે વોટ લેવા બધા છે લાઈનમાં ઉભા રહી ગયા, પણ અંદર વોટ કોણે નાખ્યો બરોબર એ ખાલી આપણને જ ખબર હોય, બીજા કોઈને ખબર હશે નહીં, બરોબર. એટલે શું થયું કે બહારનો વ્યક્તિ છે કોઈ દિવસ કઈ જોઈ શકશે નહીં કે ભાઈ કોને મત આપ્યો એ, અને પછી શું થશે કે જે મત પેટીમાં જે કઈ પણ બધા મત છે એ બરોબર એમાં અંદર આવી ગયા, એના પછી ખબર પડવાની નથી કે ભાઈ કોણે કયો મત નાખ્યો છે, બરોબર. એટલે આ શું થયું, ડેટા હાઇડિંગ થયું, બરોબર. હવે સેમ વે કે આપણે પ્રોગ્રામિંગમાં આવું કઈ રીતે કરી શકીએ, તો પ્રોગ્રામિંગમાં કેવું હોય કે એક્સેસ સ્પેસિફાયર ને એક્સેસ મોડિફાયર નો યુઝ થાય. એક્સેસ સ્પેસિફાયર ને એક્સેસ મોડિફાયર કયા કયા હોય, તો કે પ્રાઇવેટ છે, પબ્લિક છે, પ્રોટેક્ટેડ છે અને ડિફોલ્ટ છે, આ 4 વસ્તુ હોય, બરોબર. હવે મેઇન વસ્તુ આનાથી શું થાય કે સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે થઈને ડેટા હાઇડિંગ નો કોન્સેપ્ટ છે યુઝ થાય, બરોબર. એટલે જેને આપણે એક્સેસ આપીએ એ જ ખાલી ડેટા જોઈ શકશે, બાકી બીજો કોઈ ડેટા જોઈ શકશે નહીં, બરોબર. ફોર એક્ઝામ્પલ કે અહીંયા નીચે આપણે એક ક્લાસ બનાવ્યો છે, ફેસબુક નામનો ક્લાસ બનાવ્યો છે, અને એમાં એક આપણે વેરિયેબલ રાખ્યો છે ટોટલ ફ્રેન્ડ્સ, બરોબર. હવે તમે તમારી પ્રોફાઇલમાં જુઓ તો તમે તમારી રીતે સેટિંગ કર્યું હશે કે ભાઈ કોણ મારા ફ્રેન્ડ જોઈ શકશે, બરોબર, કે બહારનો વ્યક્તિ જોઈ શકશે કે નહીં, કે જે તમારા ફ્રેન્ડ છે જોઈ શકશે કે નહીં, કે પછી એવું સેટિંગ હોય ખાલી જે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હોય એ જ બતાવે, બીજા કોઈ બતાવશે નહીં, બરોબર. તો આવી રીતનું સેટિંગ હોય છે આપણે. તો એમાં કઈ રીતનું સ્ટ્રક્ચર હોય, ભાઈ એક આપણે ક્લાસ બનાવ્યો, એની અંદર એક વેરિયેબલ રાખ્યો છે ટોટલ ફ્રેન્ડ્સ નામનો. આ વેરિયેબલ કેવો છે, ઇન્ટીજર રાખ્યો છે. અત્યારે પ્રાઇવેટ આપણે સમજતા નથી, ખાલી કેટલું રાખ્યું કે ઇન્ટીજર ટોટલ ફ્રેન્ડ્સ એટલું જ આપણને ખબર છે, બરોબર. હવે શું છે કે આ ટોટલ ફ્રેન્ડ્સ છે એ બધાય જોઈ શકવાના છે નહીં, મારે એવી રીતનું સેટિંગ કરવું છે. તો હું શું કરું કે આ જે વેરિયેબલ છે એને કેવો રાખી દો, પ્રાઇવેટ રાખી. પ્રાઇવેટ એટલે શું થશે કે આ ક્લાસની અંદર જ એક્સેસ થઈ શકશે, બીજે ક્યાંય ક્લાસની બહાર ક્યાંય એક્સેસ થઈ શકશે નહીં, બરોબર. એટલે હવે શું કરવું કે ચલો આ વેરિયેબલ મેં પ્રાઇવેટ રાખી દીધો એટલે બીજો કોઈ એક્સેસ તો કરી શકવાનો નથી, તો હવે મારે કંઈક તો એવું કંઈક લાવવું પડશે ને કે જેનાથી હું શું કરી શકું કે આ વેરિયેબલ છે એક્સેસ કરી શકું. તો એના માટે શું કર્યું કે આપણે એક મેથડ બનાવી, ગેટ ટોટલ ફ્રેન્ડ્સ નામની એક મેથડ બનાવી,
આના મેથડ છે એ કેવી રાખી છે? પબ્લિક રાખી, બરોબર? તો પબ્લિક રાખી એટલે શું થશે? ક્લાસની બહારનો જે કોઈ પણ મેમ્બર હોય એ આનો યુઝ કરી શકશે. એટલે કોઈ પણ છે આનો યુઝ કરી શકશે, બરોબર? એટલે શું થયું કે હવે હું આનો જ્યારે પણ ઓબ્જેક્ટ બનાવીશ, ઓબ્જેક્ટ બનાવીને આવું મેથડ કોલ કરીશ કે ગેટ ટોટલ ફ્રેન્ડ્સ, તો ગેટ ટોટલ ફ્રેન્ડ્સ જ્યારે મેથડ કોલ થશે ત્યારે સૌથી પહેલા શું કરશે? ઓથેન્ટિકેશન કરશે. ઓથેન્ટિકેશનની પ્રોસેસમાં બધામાં અલગ અલગ હોઈ શકે. સપોઝ કે તમારું એકાઉન્ટ છે, બરોબર? હવે તમે એમાં પ્રાઇવસી સેટઅપમાં એવું રાખ્યું કે ખાલી મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હોય જ બતાવે. અમુક એવું રાખ્યું કે ભાઈ બધા બતાવશે. અમુક એવું રાખ્યું છે કે ભાઈ કોઈ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બતાવે નહીં, બરોબર? તો ત્યાં એ સ્ટેપ ઉપર શું થશે? ઓથેન્ટિકેશન થશે. ઓથેન્ટિકેશન ઉપર પછી શું કરશે? રિટર્ન ટોટલ ફ્રેન્ડ્સ. એટલે ટોટલ ફ્રેન્ડ્સ છે રિટર્ન થશે, પણ કઈ રીતે? કે ઓથેન્ટિકેશન પ્રમાણે રિટર્ન થશે. ધારો કે સપોઝ કે કોઈ એવો છે કે જેને ફેસબુકમાં લોગિન જ નથી કર્યું, બરોબર? તો એને શું થાય? ઓથેન્ટિકેશન કરશે એટલે સીધો ફેસબુક શું કરશે? ભાઈ બહારના પેજ ઉપર મોકલી દેશે. સમજાણું? એટલે સૌથી પહેલા આટલું સમજો કે પ્રાઇવેટ એટલે શું થશે? કે એનો ખાલી એક્સેસ છે એના ક્લાસ પૂરતો જ છે, ક્લાસની બહાર ક્યાંય એક્સેસ થઈ શકશે નહીં, બરોબર? હવે બીજું એ સમજો કે પબ્લિક. પબ્લિક એટલે શું થશે? કે કોઈ પણ એને એક્સેસ કરી શકશે, બરોબર? આ બે વસ્તુ સમજાઈ. હવે બીજા અલગ અલગ હા શું? એટલે એમાં ગેટ ટોટલ ફ્રેન્ડ્સ કરશો તો એના પબ્લિકમાં ફ્રેન્ડ બતાવશે. હા, એટલે આ જે વેરિયેબલ આપણે કેવો રાખ્યો? પ્રાઇવેટ રાખ્યો, બરોબર? પ્રાઇવેટ છે એટલે કોઈ એક્સેસ કરી જ નથી શકવાનું. તો આને એક્સેસ કરવા માટે થઈને આપણે શું કર્યું? પબ્લિક મેથડ બનાવી. અને પબ્લિક મેથડ સીધું શું થશે? કે ભાઈ ટોટલ ફ્રેન્ડ્સ એ રિટર્ન થશે. સમજાણું? આને ઘણી વખત ગેટર સેટર એ કહે છે. જાવામાં ગેટર સેટર મેથડ બનાવી એવું કહે છે, બરોબર? તો પ્રાઇવેટ નો મતલબ શું થયો? કે ખાલી વિધિન ક્લાસની બહાર એનો એક્સેસ થઈ શકશે નહીં. હવે પબ્લિક એટલે શું થશે? કે ભાઈ બધા જણા એનો એક્સેસ કરી શકશે, બરોબર? અને હવે એના પછી આગળ જતા આવશે ડિફોલ્ટ અને પછી આવશે પ્રોટેક્ટેડ, બરોબર? આના આપણે જે એક્ઝામ્પલ છે આગળ જતા જોશું. પેલા આટલું સમજાઈ ગયું? બરોબર? તો એક કામ કરો, આ છે એ લખી લ્યો અને જ્યાં નીચેનો પ્રોગ્રામ છે એ લખી લો. પછી હું તમને આગળ પાછું સમજાવું.